વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જાનેરામાં આયોજિત 17મી બ્રિક દેશોની સમિટમાં ભાગ લીધો છે, જેમાં સભ્ય દેશોએ 31 પાના 126 મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું છે, જેમાં પહલગામના આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયેલી હુમલાની નિંદા કરવામાં આવી છે. તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ધમકી આપતા કહ્યું છે કે જો બ્રિક્સ દેશો અમેરિકા વિરોધી નીતિને સમર્થન આપશે તો તેમના પર વધારાનો 10% ટેરિફ લગાવવામાં આવશે. તો આવો આપણે સમજીએ કે બ્રિક દેશોનું મહત્વ શું છે અને કેમ પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા તેનું ઘોર વિરોધી રહ્યું છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિદેશ પ્રવાસે છે, જેમાં તેઓ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત 17મી બ્રિક્સ દેશોની સમિટમાં તેમણે ભાગ લીધો છે, જેમાં સભ્ય દેશોએ 31 પાના અને 126 મુદ્દાનું સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું, જેમાં પહલગામના આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયેલી હુમલાની નિંદા કરવામાં આવી હતી. આ પહેલા 1 જુલાઈના રોજ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના બનેલા ક્વાડ ગ્રુપના વિદેશ મંત્રીઓની બેઠકમાં પહલગામના હુમલાની નિંદા કરવામાં આવી હતી. વાત કરીએ કે બ્રિક્સ દેશોના સંયુક્ત ઘોષણાના મુખ્ય મુદ્દાઓ કયા છે, તો પહેલો મુદ્દો નવા સભ્ય અને ભાગીદાર દેશો. ઇન્ડોનેશિયાને બ્રિક્સનું પૂર્ણ સભ્ય બનાવવામાં આવ્યું છે. સાથે જ તેના ભાગીદાર દેશો તરીકે બેલારુસ, કઝાકિસ્તાન, ક્યુબા, નાઇજીરિયા, મલેશિયા, થાઇલેન્ડ, વિયેતનામ, યુગાન્ડા, ઉઝબેકિસ્તાનનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. બીજું, ચીન અને રશિયાએ સંયુક્ત રાષ્ટ્રમાં અને ખાસ કરીને સુરક્ષા પરિષદ એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારત અને બ્રાઝિલ માટે મોટી ભૂમિકાને ટેકો આપ્યો છે. ત્રીજું, બ્રિક્સ દેશોએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 30ની સફળતા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સાથે જ યુએનએફસીસી, યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ અને પેરિસ કરારને અમલમાં મૂકવામાં મદદ કરશે તેવું પણ આ ઘોષણાપત્રમાં લખવામાં આવ્યું છે. ચોથું, બ્રાઝિલના 2025ના બ્રિક્સના અધ્યક્ષપદની પ્રશંસા કરવામાં આવી હતી. ભારતને 2026માં બ્રિક્સ અધ્યક્ષપદ સંભાળવા તે જઈ રહ્યું છે. પાંચમું, બ્રિક્સ દેશો એક પક્ષીય પ્રતિબંધોની નિંદા કરે છે. તમે અવારનવાર સમાચારોમાં જોતા હશો કે અમેરિકા કઈ રીતે તેના જે વિરોધી દેશો હોય છે તેની પર યુનિલેટરલ એટલે કે એક પક્ષીય સેન્ક્શન એટલે કે પ્રતિબંધો મૂકી દે છે. તેના લીધે જે આંતરરાષ્ટ્રીય કાયદા છે અને યુનાઇટેડ નેશનનું જે ચાર્ટર છે તેનું ખૂબ મોટા પાયે ઉલ્લંઘન થાય છે. છઠ્ઠું, એક પક્ષીય ટેરિફ લાદવાના નિર્ણયો અંગે બ્રિક્સ દેશોએ ચિંતા વ્યક્ત કરી છે, જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધમાં છે. તમે જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બીજી વાર બન્યા છે, તેમણે બધા જ દેશો સાથે મોટા પાયે ટેરિફ વોર છેડી દીધું છે અને 2 એપ્રિલે તો તેમણે ટેરિફ વિસ્ફોટ કરી દીધો હતો. જે લિબરલ વ્યાપારી પોલિસીસ છે, જે સમગ્ર વિશ્વમાં સપ્લાય ચેન ચલાવે છે, તેની વિરુદ્ધમાં છે આ એક પક્ષીય ટેરિફ. સાતમું, આતંકવાદને કોઈ પણ ધર્મ, દેશ, સભ્યતા કે વંશીય જૂથ સાથે જોડવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. 22મી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ઈરાન પર ઇઝરાયેલી હુમલાની આ સંયુક્ત ઘોષણાપત્રમાં બ્રિક્સ દેશોના જે ઘોષણાપત્રમાં એની નિંદા કરવામાં આવી હતી. આઠમું, આ વખતની સમિટમાં ભારતની ઇન્ટરનેશનલ બિગ કેટ્સ અલાયન્સ પહેલ, જેનો ઉદ્દેશ દુર્લભ પ્રજાતિઓ ખાસ કરીને બિગ કેટ્સ, સિંહ અને વાઘ જેવા પ્રાણીઓ માટે સંરક્ષણ માટેનો સહયોગ કરવાનો છે અને એનું સ્વાગત કરવામાં આવ્યું છે. નવમું, ગ્લોબલ સાઉથમાં વિકાસ અને આધુનિકરણમાં વધતી જતી ભૂમિકા માટે ન્યૂ ડેવલપમેન્ટ બેંકની પ્રશંસા કરવામાં આવી છે. હવે વાત કરીએ કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની, તો તેમણે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર લખ્યું છે કે જે પણ દેશ અમેરિકા વિરોધી બ્રિક્સ નીતિઓ સાથે જોડાશે તેના પર વધારાનો 10% ટેરિફ વસૂલવામાં આવશે. એમાંથી કોઈને પણ છૂટ આપવામાં આવશે નહીં. તો હવે આપણે સમજીએ કે પશ્ચિમી દેશોને ખાસ કરીને અમેરિકાને બ્રિક્સ દેશોથી શું વાંધો છે. તેનું પહેલું કારણ આર્થિક સ્પર્ધા. બ્રિક્સ દેશો ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા ધરાવે છે. બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા. ખાસ કરીને ચીન અને ભારત જે વૈશ્વિક અર્થતંત્રમાં પશ્ચિમી દેશોના પરંપરાગત વર્ચસ્વને પડકારે છે. ચીનની આર્થિક વૃદ્ધિ અને તેનું બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ BRI અમેરિકા અને યુરોપના આર્થિક પ્રભાવને પડકારે છે, ખાસ કરીને આફ્રિકા અને એશિયામાં. વાત કરીએ ભારતની, તો ભારતનું સાગર સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન, જે અંતર્ગત એશિયા અને આફ્રિકાના હિન્દ મહાસાગરના કિનારાના દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારે છે. તેનાથી પશ્ચિમી દેશોને ચિંતા વધી ગઈ છે. બીજું,
ડોલરનું વર્ચસ્વ એટલે કે ડી-ડોલરાઇઝેશન કરવું. બ્રિક્સ દેશો ખાસ કરીને રશિયા અને ચીન ડોલરની જગ્યાએ વૈકલ્પિક ચલણો જેમ કે યુઆન તથા ડિજિટલ ચલણો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહ્યા છે. આ અમેરિકાના નાણાકીય વર્ચસ્વ સામે સીધો પડકાર છે, કારણ કે ડોલર વૈશ્વિક વેપાર અને રિઝર્વ ચલણ તરીકે પ્રભુત્વ ધરાવે છે. તમને એક વાતની જાણકારી આપી દઈએ કે ભારત જે રશિયા પાસેથી ઓઇલ લેતું હતું તેનું મોટા ભાગનું જે પેમેન્ટ છે એ રશિયન ચલણમાં કરવામાં આવતું હતું. જ્યારે રશિયા અને ભારત વચ્ચે જે પણ વ્યાપાર થતો હતો આ યુક્રેન યુદ્ધ દરમિયાન અને જે પણ વ્યાપાર હજુ પણ થાય છે તેનો પણ જે વ્યાપાર છે એ રશિયન અને ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં થાય છે. ત્રીજું, જીઓપોલિટિકલ એટલે કે ભૌગોલિક રાજકીય ટકરાવ. રશિયા અને ચીન જેવા બ્રિક્સ દેશો ઘણીવાર પશ્ચિમી દેશોની નીતિઓનો વિરોધ કરે છે, જેમ કે રશિયા અને યુક્રેન સંઘર્ષ અથવા દક્ષિણ ચીન સમુદ્રમાં તણાવ. બ્રિક્સ દેશો એક બહુધ્રુવીય એટલે કે મલ્ટીલેટરલ વિશ્વની હિમાયત કરે છે, જે પશ્ચિમી દેશોના યુનિપોલાર એટલે કે એક ધ્રુવીય વર્ચસ્વની વિરુદ્ધમાં છે. સંસ્થાકીય વિરોધ. બ્રિક્સ દેશોએ ન્યૂ ડેવલપમેન્ટ બેંક અને કન્ટિન્જન્ટ રિઝર્વ અરેન્જમેન્ટ જેવી સંસ્થાઓ બનાવી છે, જે વિશ્વ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ જેવી પશ્ચિમી સંસ્થાઓની સમાંતર ગણાય છે. આનાથી પશ્ચિમી દેશોનો વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા પર નિયંત્રણ ઘટી શકે છે. વૈચારિક તફાવત. બ્રિક્સ દેશોમાં ઘણા દેશો જેમ કે ચીન અને રશિયા લોકશાહી અને માનવાધિકાર પશ્ચિમી મૂલ્યોની સામે અલગ શાસન વ્યવસ્થા ધરાવે છે. આ વૈચારિક તફાવત પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા માટે ચિંતાનું કારણ બને છે. બ્રિક્સનું વિસ્તરણ. 2024-25માં બ્રિક્સનું વિસ્તરણ જેમ કે ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ જેવા દેશોનો સમાવેશ કરવામાં આવ્યો અને તેના વૈશ્વિક પ્રભાવને આધારે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આનાથી પશ્ચિમી દેશોને લાગે છે કે હવે તેમનું વૈશ્વિક નેતૃત્વ ઘટી શકે છે. તો આ કારણો છે જેના કારણે પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકા બ્રિક્સ દેશોનો વિરોધ કરતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા મહાસત્તા બનીને ઉભર્યું, પરંતુ ભારત હંમેશાથી મલ્ટીપોલર વર્લ્ડ ઓર્ડરની તરફેણમાં રહ્યું છે. જવાહરલાલ નહેરુ વખતે ભારતની ફોરેન પોલિસી હતી નોન અલાઇનમેન્ટ એટલે કે બિન જોડાણવાળી નીતિ હતી કે આપણે યુએસએનો પણ સાથ નહીં આપીએ અને યુએસએસઆરનો પણ સાથ નહીં આપીએ. અને હવે મોદી યુગમાં આપણી ફોરેન પોલિસી છે મલ્ટી અલાઇનમેન્ટ. દરેક દેશો સાથે આપણે સહયોગ વધારીશું, તે પણ આપણા જે સ્વાર્થ છે જીઓપોલિટિકલ, જીઓ ઇકોનોમિકલ તેના આધારે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.